માર્ગદર્શન અને પ્રેરક ઉદ્બોધન સાથે આમંત્રિત કરીએ છીએ જોરદાર તાળીઓ સાથે. વધુ સુવિધાજનક અને વધુ સમૃદ્ધ બનાવી. માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, આપના વરદ હસ્તે રિમોટના માધ્યમથી આ શુભ કાર્યને સંપન્ન કરાવશું. આમ 3 વખત મજૂરા વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીનું આપ જે બેઠક ચાલી રાખી છે સાથે આપણી સોનગઢ એક સાથે ઉપર કરીને મોટી વિનંતીને એક સાથે આપણે સૌ લોકો બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા 203 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત મારા સાથી મંત્રી વડોદરાના ધારાસભ્ય આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, વિધાનસભામાં અમારા કેપ્ટન અને વડોદરાના ધારાસભ્ય આદરણીય શ્રી બાલુભાઈ શુકલ, સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાતના કેપ્ટન એવા શ્રી હેમાંગભાઈ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ જેમનો આજે જન્મદિવસ બી છે એવા આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની, અમારા સૌથી સિનિયર ધારાસભ્ય પણ હજી બી આમ યુવાન જેવા છે એવા યોગેશ કાકા, અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર શ્રી ભાઈ ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને વડોદરાના સૌ નગરજનોને હું 2 હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું. આજે વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપ સૌ